સૂરે બલદ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. લા ઉક્સિમુ બિહાઝલ બલદ. નહીં, હું સોગંદ લઉં છું આ શહેર એટલે કે મક્કાના. વ અંતા હિલ્લુન બિહાઝલ બલદ. અને સ્થિતિ આ છે કે હે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, આ શહેરમાં તમને હલાલ કરી લેવામાં આવ્યા છે. વવાલિદિન વમા વલદ. અને સોગંદ લઉં છું પિતા અર્થાત આદમ અલૈહિસ્સલામના અને એ સંતતિના જે તેનાથી જન્મી. લકદ ખલકનલ ઇન્સાન ફી કબદ. હકીકતમાં અમે મનુષ્યને કષ્ટમાં પેદા કર્યો છે. અયહસબુ અન લન યક્દિર અલૈહિ અહદ. શું તેણે આમ સમજી લીધું છે કે તેની ઉપર કોઈ કાબુ નહીં મેળવી શકે? યકૂલુ અહલકતુ માલન લુબદા. કહે છે કે મેં પુષ્કળ ધન વેડફી દીધું. અયહસબુ અન લમ યરહુ અહદ. શું તે સમજે છે કે કોઈએ તેને નથી જોયો? અલમ નજઅલ લહુ ዐયનૈન વલિસાનન વશફતૈન. શું અમે તેને બે આંખો અને એક જીભ અને બે હોઠ નથી આપ્યા? વહદૈનાહુ નજદૈન. અને નેકી અને બદીના બંને સ્પષ્ટ માર્ગો તેને નથી બતાવી દીધા? ફલaqતહમલ અक़બહ. પરંતુ તેણે દુર્ગમ પહાડી માર્ગમાંથી પસાર થવાની હિંમત ન કરી. વમા અદરાક મલ અक़બહ. અને તમે શું જાણો કે શું છે તે દુર્ગમ પહાડી માર્ગ? ફક્કુ રक़બહ. કોઈ ગરદનને ગુલામીમાંથી મુક્ત કરાવવી, أو إطعام في يوم ذي مسغبة يتيما ذا مقربة أو مسكينا ذا متربة. અથવા ફાકાના દિવસે કોઈ નજીકના અનાથ અથવા ધૂળમાં રગદોળાતા કોઈ ગરીબને ભોજન કરાવવું. ثم كان من الذين آمنوا وتواصوا بالصبر وتواصوا بالمرحمة. પછી આ ઉપરાંત આ કે મનુષ્ય એ લોકોમાં સામેલ થઈ જાય જેઓ ઈમાન લાવ્યા અને જેમણે એકબીજાને ધીરજ અને અલ્લાહની મખલૂક ઉપર દયા માટે શીખ આપી. أولئك أصحاب الميمنة. આ છે જમણી બાજુવાળા. والذين كفروا بآياتنا هم أصحاب المشأمة. અને જેમણે અમારી આયતોને માનવાનો ઇનકાર કર્યો તેઓ ડાબી બાજુવાળા છે. عليهم نار مؤصدة. તેમની ઉપર આગ છવાયેલી હશે. સૂરે શમ્સ. بسم الله الرحمن الرحيم. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
والشمس وضحاها સૂર્ય અને તેના તડકાના સોગંદ, والقمر إذا تلاها અને ચંદ્રના સોગંદ જ્યારે તે તેની પાછળ આવે છે, والنهار إذا جلاها અને દિવસના સોગંદ જ્યારે તે સૂર્યને ઉઘાડું કરી દે છે, والليل إذا يغشاها અને રાત્રિના સોગંદ જ્યારે તે સૂર્યને ઢાંકી લે છે, والسماء وما بناها અને આકાશના અને તે હસ્તીના સોગંદ જેણે તેને સ્થાપિત કરી, والأرض وما طحاها અને ધરતીના અને તે હસ્તીના સોગંદ જેણે તેને પાથરી, ونفس وما سواها અને માનવ જીવના અને તે હસ્તીના સોગંદ જેણે તેને બરાબર બનાવ્યો, فألهمها فجورها وتقواها પછી તેની બધી અને તેની પરહેઝગારી તેની ઉપર ઇલ્હામ કરી દીધા. قد أفلح من زكاها ખરેખર સફળ થયો તે જેણે નફ્સની શુદ્ધિ કરી, وقد خاب من دساها અને નિષ્ફળ થયો તે જેણે તેને દબાવી દીધો. كذبت ثمود بطغواها સમૂદે પોતાના વિદ્રોહના કારણે ખોટું ઠેરવ્યું, إذ انبعث أشقاها જ્યારે તે કોમનો સૌથી વધુ દુષ્ટ માનવી વિફરી ઊભો થયો, فقال لهم رسول الله ناقة الله وسقياها તો અલ્લાહના રસૂલે તે લોકોને કહ્યું કે ખબરદાર, અલ્લાહની ઊંટણીને હાથ ન લગાડતા અને તેના પાણી પીવામાં અડચણ ન બનતા. فكذبوه فعقروها فدمدم عليهم ربهم بذنبهم فسواها પરંતુ તેમણે તેની વાત ખોટી ઠેરવી અને ઊંટણીને મારી નાખી. અંતે તેમના અપરાધની સજામાં તેમના રબે તેમની ઉપર એવી આફત મોકલી કે એકી સાથે સૌને ધૂળ ભેગા કરી દીધા. ولا يخاف عقباها અને તેને પોતાના આ કાર્યના કોઈ દુષ્પરિણામનો કોઈ ભય નથી.